લાગે એટલે સાથે સાથે આપણે જે ટેસ્ટ મેકર છે સાથે આવ્યા હોય એ ખોલી અને હું ઉમેરી દઈશ, મિક્સ કરી દઈશું અને ઢાંકી અને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું. તો માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું. તો ઢાંકીને મેં થવા દીધું. હવે આપણે મેગીના 4 ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું આ રીતે. અને આ રીતે પાણીમાં મેગીના ટુકડાને ડીપ થાય એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને ઢાંકી 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું. 1.5 મિનિટ પછી આ રીતે તમારે મેગીને મિક્સ કરી દેવાની. ઉકળતા પાણીમાં તમે મેગી ઉમેરો પછી તમારે માત્ર એને 2 થી 2.5 મિનિટ જ થવા દેવાનું છે. તો 1.5 મિનિટ મેં એને ઢાંકીને થવા દીધી અને હવે 1 મિનિટ આ રીતે મિક્સ કરી અને ખુલ્લી જ થવા દેશું. તો આ રીતે. અને જો તમને થોડી ગ્રેવી વાળી મેગી પસંદ હોય તો તમારે થોડું 2 કપ જેટલું